જિલ્લા મહાનગરોના ભાજપના પ્રમુખ માટે સેન્સની પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે અને 2 દિવસીય સેન્સ પ્રક્રિયા બાદ કાલે પ્રદેશ ભાજપના અગ્રણીઓની બેઠક મળવાની છે। બેઠકમાં તમામ ચૂંટણી અધિકારી અને ક્લસ્ટર ઇન્ચાર્જ હાજર રહેશે। મહાનગર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે મળેલી દાવેદારી અંગે ચર્ચા કરવામાં આવશે અને આ ચર્ચા બાદ દાવેદારોના નામની પેનલ પણ તૈયાર કરાશે। આ પેનલ તૈયાર કરી ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મોકલી આપવામાં આવશે અને 8 જાન્યુઆરીથી બિનવિવાદિત જિલ્લા મહાનગરના પ્રમુખોની જાહેરાત પણ શરૂ થશે અને 10 જાન્યુઆરી સુધી મોટાભાગના જિલ્લા મહાનગરોના ભાજપના પ્રમુખ પણ જાહેર કરી દેવાશે। 15 જાન્યુઆરી બાદ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પણ પસંદગીની પ્રક્રિયાની શરૂઆત થશે। જિલ્લા મહાનગરોના ભાજપ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, વધુ શું વિગતો? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ હવે અંતિમ તબક્કામાં છે। અંતિમ તબક્કાની અંદર મહાનગર અને જિલ્લાના પ્રમુખોની પસંદગી પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને તેનો આજે છેલ્લો દિવસ છે। આજે દાવો રજૂ કરનાર છેલ્લા 2 દિવસમાં જેટલા પણ દાવેદારો રજૂ થયા છે, મહાનગર માટે હોય કે જિલ્લા ભાજપ પ્રમુખ માટે હોય, તેમની આવતીકાલે કમલમ, જે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું કાર્યાલય, મુખ્ય કાર્યાલય આવેલું છે, ત્યાં બેઠક મળશે। પ્રદેશના નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે। ચૂંટણી અધિકારીઓ જે નિમવામાં આવ્યા છે એ અને ક્લસ્ટર ઇન્ચાર્જ, આ તમામ લોકો બેઠકમાં હાજર રહી અને જેટલા પણ દાવાઓ મળેલા છે તેની ચર્ચા કરશે અને ચર્ચાના અંતે નામોની પેનલ બનાવશે। આ પેનલ મોકલી આપવામાં આવશે કેન્દ્રીય નેતૃત્વને અને ત્યારબાદ કેન્દ્રીય નેતૃત્વ જે મંજૂરી આપશે એ પ્રમાણે જિલ્લા કે મહાનગરના પ્રમુખોના નામ જાહેર થવાના 8મી તારીખથી શરૂ થશે અને લગભગ 10 તારીખ સુધીમાં મોટાભાગના પ્રમુખ અને મહાનગરોના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોના નામ જાહેર થશે। કારણ એ છે કે 15મી તારીખ પછી પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા શરૂ થશે અને લાગી રહ્યું છે કે ફેબ્રુઆરીના મધ્યાંતરે, એટલે કે 15 ફેબ્રુઆરી સુધીમાં મોટાભાગના આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ પણ નિમાઈ જશે। જી ગીતા। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બતાવી।